હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 5 ની અંદર તારીખ 31/1/2026 ના રોજ લેવામાં આવનાર સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ પરીક્ષા ના આપણે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે જો ચેનલ ઉપર તમે પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી આ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો। તો મિત્રો આ જે પેપરનું સોલ્યુશન છે એ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમે એકવાર જરૂરથી જોઈ લેજો। તો વાત કરીશું એ કેટેગરી આધારિત પેપર છે। કુલ ગુણ 120 એટલે કે 120 અંદર પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે। તો અહીંયા તમે સૂચનાઓ પણ જોઈ શકો છો। પરીક્ષાર્થીઓ માટે કેટલીક સૂચનાઓ આપણને આપવામાં આવેલી છે એ સૂચનાઓ પણ તમે અહીંયા જોઈ શકો છો। બરાબર છે। આ સૂચનાઓ આધારિત તમારે પેપર આપવાનું રહેશે। હવે આપણે વાત કરીશું દરેક પ્રશ્નના સોલ્યુશનની। તો મિત્રો પહેલો જે વિભાગ છે એ વિભાગ ગણિતનો છે જેની અંદર પહેલો જ પ્રશ્ન છે કે પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે। તો પહેલી સંખ્યા 101 છે, બીજી સંખ્યા 1001 છે, ત્રીજી સંખ્યા 10,001 છે। તો મિત્રો અહીંયા કઈ સંખ્યા આવશે? તો મિત્રો અહીંયા આપણો સાચો ઉત્તર આવશે બી 1,01,000। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જો 1 + 3 = 5 થાય, 2 + 4 = 7 થાય અને 3 + 5 = 9 થાય તો 5 + 6 = કેટલા થશે? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 3 ને 1 4, સરવાળાની અંદર 4 થાય પણ અહીંયા 5 આપેલા છે એટલે કે જે સરવાળો આવે છે એની અંદર એક સંખ્યાનો વધારો કરવામાં આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો 6 ને 5 11 અને 11 ની અંદર આપણે 1 ઉમેરીએ તો 12 થશે એટલે કે 12 એ આપણો સાચો ઉત્તર છે। ત્યારબાદ નીચેના ક્રમમાં આપેલ આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે? તો મિત્રો આપણે ઘડિયાળ આધારિત આને જોઈએ તો આ જે એક કાંટો છે એ 12 ઉપર છે એમ માનીને આપણે ચાલવાનું છે। બીજો કાંટો 3 ઉપર છે પહેલી આકૃતિમાં, જ્યારે બીજી આકૃતિની અંદર એ કાંટો 6 ઉપર આપણને જોવા મળે છે, ત્રીજી આકૃતિની અંદર એ 9 ઉપર આપણને જોવા મળે છે। તો હવે એનો જવાબ કયો આવશે? તો મિત્રો અહીંયાથી પછી આ કાંટો છે એટલે 12 ઉપર આવી જશે એટલે એવી એક જ આકૃતિ આપણને જોવા મળે છે એટલે કે ઓપ્શન સી છે એ આપણો સાચો ઉત્તર રહેશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે 7 પછી 10, 8, 11, 9 ને 12। તો આની અંદર તમે જોઈ શકો છો કે 7 પછી 8 આવે છે, 8 પછી 9 આવે છે, બરાબર। તો 9 પછી કઈ સંખ્યા આવશે? તો 9 પછી 10 આવશે એટલે કે ઓપ્શન બી એ આપણો સાચો ઉત્તર બને છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ કે પ્રશ્નાર્થ છે ત્યાં કઈ સંખ્યા આવશે? તો અહીંયા જે પ્રશ્નાર્થ આપેલો છે તો અહીંયા આપણે સંખ્યા શોધવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે 1 એકુ 1, 2 દુ 4, 3 તરી 9 તો અહીંયા 4 ચોક 16 આવશે એટલે કે ઓપ્શન બી છે એ આપણો સાચો ઉત્તર રહેશે। ત્યારબાદ આગળ આપણે જોઈએ તો 10 પછી 16 પછી 22 પછી 28 અને પછી 34 આવે છે। તો મિત્રો આની અંદર તો કે દરેકની અંદર ભાઈ 6 નો વધારો થાય છે। 10માં 6 ઉમેરીએ તો 16 થાય છે, 16માં 6 ઉમેરો તો 22 થાય,
22 માં 6 ઉમેરો તો 28 થશે અને 28 ની અંદર તમે 6 ઉમેરો છો તો 34 થાય છે અને 34 ની અંદર આપણે 6 ઉમેરીશું તો 40 થશે, એટલે કે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર બને છે. ત્યારબાદ પ્રશ્ન 7 છે કે ડોગને અરીસામાં જોતા તે કેવું લખેલું દેખાય છે. તો અહીંયા જે સ્પેલિંગ આપેલું છે એને આપણે અરીસામાં જોવાનું છે, તો એ કેવો દેખાશે? તો ઓપ્શન સી છે એ એનો સાચો ઉત્તર છે. આ પ્રમાણેનું ભાઈ અરીસાની અંદર આપણને જોવા મળશે. ત્યારબાદ 8મો છે કે જો 1/2 બરાબર 1/2 જો 1/4 બરાબર 1/2 અને 1/2 બરાબર 1 એમ લેવામાં આવે તો 1 બરાબર કેટલા થશે? તો મિત્રો એનો સાચો ઉત્તર આવશે 2. ત્યારબાદ પ્રશ્ન 9 કે નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? આપણે નિયમ શોધવાનો છે. તો 425, 450, 475 અને 500. તો દરેક રકમની અંદર 25 નો વધારો થાય છે, એટલે કે ભાઈ 25 ઉમેરવામાં આવે છે. તો ઓપ્શન ડી છે આપણો સાચો ઉત્તર રહેશે કે સંખ્યામાં 25 ઉમેરતા જવું. ત્યારબાદ 10મો પ્રશ્ન છે જેની અંદર અહીંયા જે પ્રશ્નાર્થ આપેલો છે ત્યાં શું જવાબ આવશે એ આપણે શોધવાનું છે. તો મિત્રો એ પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો ત્યાં 12 આવશે, એટલે કે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે ભાઈ ગીવને 5137 કોડ આપવામાં આવે, બેટને 924 કોડ આપવામાં આવે, તો ગેટને કયો કોડ આપવામાં આવશે? તો મિત્રો અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ જી માટે તો કે 5 છે. ત્યારબાદ અહીંયા એ છે, તો એ માટે અહીંયા તમે જોઈ શકો છો 2 આપેલા છે, તો 5 અને 2 શામાં છે? તો ભાઈ 5 અને 2 આની અંદર છે, ઓપ્શન એ ની અંદર છે, તો ભાઈ ઓપ્શન એ આપણો સાચો ઉત્તર આવશે. ત્યારબાદ પ્રશ્ન 12 કે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? બરાબર, અહીંયા તમે ક, ખ, ગ, ઘ, ચ અને છ જોઈ શકો છો. બરાબર, એ જ પ્રમાણે અહીંયા તમે 2, 4, 6 એટલે 2 નો વધારો થાય છે એટલે 8 આવશે. બરાબર છે, પણ અહીંયા ચ અને છ પછી શું આવશે? તો ભાઈ જ અને જ, એટલે કે ઓપ્શન બી સાચો ઉત્તર છે. ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન છે કે અહીંયા જે આકૃતિ આપેલી છે એમાં ચોથી આકૃતિ કઈ આવશે? તો ઓપ્શન એ વાળી આકૃતિ જવાબ તરીકે આવશે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ 14મો પ્રશ્ન જોઈએ કે જયવલ દર મહિનાની 1લી તારીખે તેના ગલ્લામાં ₹50 મૂકવા માંગે છે. જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? બરાબર છે, તો મિત્રો અહીંયા ₹50 દર મહિનાની 1લી તારીખ એટલે મહિનાના ₹50 તે મૂકવા માંગે છે અને એ જૂન મહિનાથી શરૂ કરે છે. તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? તો જૂન, જુલાઈ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર, એટલે કે ટોટલ 5 મહિના થાય. તો 50 ગુણ્યા 5 કરો તો તમને જવાબ મળશે 250, એટલે કે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી શું સાચું છે? 0 ગુણ્યા 5 બરાબર 0, 1 ગુણ્યા 5
બરાબર 1, 5 ગુણ્યા 0 બરાબર 5 અને 0 ગુણ્યા 4 બરાબર 4. તો મિત્રો આની અંદર જવાબ આવશે ઓપ્શન એ. 16મો પ્રશ્ન છે કે દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે, તો 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 ગુણ્યા 6 કરવાના છે. એટલે જોઈએ તો 6 પંચાન 30, 30 શૂન્ય આવશે, તો અહીંયા તો છે ને એટલે આ બે ઓપ્શન નીકળી જશે. આપણી પાસે અહીંયા બે ઓપ્શન અત્યારે છે. બરાબર, 6 પંચા 30, 30 શૂન્ય વધી પડી 3, એટલે 6 એકા 6, 6 ને 3 9, એટલે કે ઓપ્શન બી આપણો 90 એ સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ 5, 6, 8, 11, 15 અને 20, તો એ પ્રમાણે અહીંયા આપણે સિરીઝ પૂરી કરવાની છે. તો એની અંદર આગળની જે રકમ છે 26 આવશે. અઢારમો પ્રશ્ન છે કે કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? એટલે કે અલગ પડતો આપણે મહિનો જોવાનો છે. તો એની અંદર જાન્યુઆરી મહિનો છે એ અલગ પડે છે. ત્યારબાદ દળ તો ગ્રામમાં, તો પ્રવાહી તો શું આવશે? તો એ આવશે મિલીલીટરમાં. ત્યારબાદ 20મો પ્રશ્ન છે કે કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહી, તો શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટો હશે? તો એનો જવાબ આવશે 107. ત્યારબાદ 21મો પ્રશ્ન કે નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? તો એનો જવાબ આવશે 20 રૂપિયાના 3 સિક્કા, એટલે કે 60 રૂપિયા થશે. 20 રૂપિયાના 3 સિક્કા હોય તો 60 રૂપિયા થાય. અહીંયા 35 રૂપિયા થશે, અહીંયા 50 રૂપિયા થશે અને અહીંયા 30 રૂપિયા થશે. એટલે સૌથી વધારે તો કે ભાઈ આ 60 રૂપિયા છે. ત્યારબાદ 22મો પ્રશ્ન કે નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે? તો એ આવશે 5500. અહીંયા શું કહ્યું છે કે 5000 અને 1000ના અડધા કરવાના છે, એટલે 500 થશે, એટલે 5000 ને 500 એ જવાબ આવશે. ત્યારબાદ 23મો પ્રશ્ન છે કે ભાઈ જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે છે? તો એની અંદર ઓપ્શન એ આપણો સાચો રહેશે કે 800 ચોરસ મીટર. ત્યારબાદ 24મો પ્રશ્ન છે કે પાઈ ચાર્ટ એટલે શું? તો જવાબ આવશે વર્તુળ આલેખ. 25મો પ્રશ્ન કે 7956 સંખ્યામાં અંક 7ની સ્થાન કિંમત અને અંક 5ની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય. તો મિત્રો અહીંયા 7ની સ્થાન કિંમત જોઈએ તો એકમ, દશક, 100 અને 1000, એટલે કે 7000 થશે. અને 5ની સ્થાન કિંમત જોઈએ તો એકમ અને 10, એટલે કે 50 થશે. એટલે 7000 માંથી આપણે 50 ઓછા કરવાના છે. તો મિત્રો અહીંયા સરવાળો કરવાનો છે, એટલે કે 7000 ની અંદર આપણે 50 ઉમેરવાના છે. તો 7000 ને 50 આપણો જવાબ આવશે. ત્યારબાદ 26મો પ્રશ્ન કે હેમંત પછી કઈ ઋતુ આવે? તો હેમંત પછી શિશિર ઋતુ આવે છે. 27મો પ્રશ્ન છે કે 20
કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિમીનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગે છે? તો એનો જવાબ આવશે 5 કલાક અને 30 મિનિટ. ત્યારબાદ અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય. તો જવાબ આવશે 50,000. ત્યારબાદ 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતા ખાલી જગ્યા સંખ્યા મળે. તો ઓપ્શન એ 8,999 જવાબ આવે છે. ત્યારબાદ ગુજરાતનું સૌથી પ્રાચીન અને હયાત નગર કયું છે? તો એ આવશે વડનગર. પ્રશ્ન 31 છે કે એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવશે? તો એ આવશે 300 નંગ. 32મો પ્રશ્ન કે ભાઈ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે તો 30 કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગે? એ આવશે 7 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગે છે. ત્યારબાદ 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત ₹1200 હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થશે? તો એ આવશે ₹150. ત્યારબાદ નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગનું થાય. આવી 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર કરવામાં આવે છે? તો જવાબ આવશે 6,000 કિલોગ્રામ. 35મો પ્રશ્ન છે કે નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? તો અહીંયા આવશે કે મોં ખોલીને પડેલા મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો. 36મો પ્રશ્ન કે નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ ખૂણો બનશે? તો એ આવશે 9 વાગે. 37મો પ્રશ્ન છે કે નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? તો એ આવશે ₹500ની ચલણી નોટનું. ત્યારબાદ ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? તો એ જવાબ આવશે 3જો ભાગ રોકે છે. 39મો પ્રશ્ન કે નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે ભાઈ 5/8 છે તો અહીંયા ખાના ટોટલ 8 આપેલા છે અને એમાંથી 5 ખાના તો કે ભાઈ લાઈન દોરેલા છે. ત્યારબાદ અહીંયા 3 ભાગ આપેલા છે એમાંથી 2 ભાગની અંદર લાઈન દોરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો 2 અને 2 4 અને 2 6 ખાના આપેલા છે એમાં 2 ભાગ લાઈન દોરેલા છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 અને 4 એ રીતે ભાઈ 4 ખાના આપેલા છે અને 1 ભાગ છે એ લાઈન દોરેલો છે. પણ અહીંયા ખોટી વિગતો દર્શાવવાની વાત કરેલી છે તો અહીંયા એક જ ચોરસની અંદર 2 ભાગ પાડવામાં આવેલા છે એટલે આ જે આપણી આકૃતિ છે એ ખોટી દર્શાવેલી છે. પ્રશ્ન 40 છે કે ભાઈ નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? તો એની અંદર જવાબ આવશે 3. ત્યારબાદ એક કેળાની કિંમત ₹3.50 હોય તો
તો 5 કેળાના કેટલા રૂપિયા તમારે ચૂકવવા પડે છે? તો એ જવાબ આવશે 17.50, એટલે 17 અને 50 પૈસા તમારે ચૂકવવા પડે. ત્યારબાદ 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? તો એ આવશે 2.05 મીટર થાય. ત્યારબાદ એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એની અંદર આપણો જે જવાબ છે એ આવશે 1 ચોરસ મીટર. ત્યારબાદ જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે છે, તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડશે? તો એ આવશે 24 ખોખાની આપણે જરૂર પડે છે. ત્યારબાદ 4,567,000 ને અંકમાં આપણે કેવી રીતે લખી શકીએ છીએ? તો અહીંયા 4,567, એટલે કે ઓપ્શન સી આપણો સાચો છે. ત્યારબાદ 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી થાય છે? તો એ આવશે 4. 47મો પ્રશ્ન કે ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો ખૂણો છે? તો એ આવશે ગુરુકોણ. ત્યારબાદ 6/10 નું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે, તો એ આવશે 0.6. ત્યારબાદ એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે? તો એચ મૂળાક્ષરની અંદર 4 ખૂણા બને છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો, એક ખૂણો આ, એક ખૂણો આ, એક ખૂણો આ અને ખૂણો આ, એટલે 4 ખૂણા બને છે. ત્યારબાદ હદની લંબાઈને શું કહેવામાં આવે છે? તો ભાઈ હદની લંબાઈને પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. 51મો પ્રશ્ન કે આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ છે? તો એ આવશે 1/4. પ્રશ્ન 52 કે એક શાળા એ દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. જો પ્રથમ સામાયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે તો ત્રીજી સામાયિક કયા મહિનામાં બહાર પડશે? તો એ આવશે જુલાઈ મહિનામાં. મિત્રો, અહીંયા એક આકૃતિ આપણને બતાવેલી છે અને પૂછેલું છે કે માણસે મંદિર પહોંચવા કઈ દિશામાં ચાલવું પડશે? તો મિત્રો, અહીંયા ઉત્તર દિશા છે, તો આ નીચેવાળી દક્ષિણ હશે, આ પૂર્વ અને આ પશ્ચિમ છે. તો માણસ છે એ પહેલા તો પશ્ચિમ દિશાની અંદર જશે, પછી ઉત્તર દિશાની અંદર જશે, ત્યારબાદ પૂર્વ દિશાની અંદર આવશે ને પાછો તે ઉત્તર દિશાની અંદર જશે. પરંતુ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ પશ્ચિમ પછી ઉત્તર, ઉત્તર પછી પૂર્વ સુધી સાચું છે, પણ અહીંયા આવવું જોઈએ ઉત્તર. બરાબર છે, એટલે કે અહીંયા ઉત્તર લખેલું છે નહીં. ત્યારબાદ 54મો પ્રશ્ન છે કે આ પ્રમાણેનું બોક્સ હોય તો ભાઈ 5 લખોટી ગણવાની છે અને આ પ્રમાણે હોય તો 2, એટલે 5 કેવી રીતે? તો કે 1, 2, 3, 4 અને આ 5 લખોટી. જ્યારે આ પ્રમાણેનું હોય તો તમારે 2 લખોટી ગણવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 5, 10, 15, 20 ને 25, 25 ને 26 અને 27 થશે. એટલે કે ભાઈ ઓપ્શન સી આપણો સાચો ઉત્તર રહેશે. 55ની અંદર ભાઈ અહીંયા તાપમાન અલગ અલગ આપણને આપેલું છે
અહીંયા અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે અને રાજકોટ છે. તો આપણને પ્રશ્ન પૂછેલો છે કે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે? તો ભાઈ જેનું સૌથી ઓછું તાપમાન જણાતું હોય એ આપણે લખવાનું છે. તો ભાઈ સૌથી ઓછું તાપમાન તો કે ભાઈ સુરતનું છે. ત્યારબાદ એક સમઘનની લંબાઈ 10 સેમી છે, પહોળાઈ 5 સેમી છે અને ઊંચાઈ 4 સેમી છે. તો તેનું કદ કેટલું થશે? તો એ આવશે 200 ઘન સેમી. સત્તાવનમો પ્રશ્ન, એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા. તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે? મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા અને નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ 23,520 વૃક્ષો થયા. તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? તો અહીંયા જે નવા વૃક્ષો વાવેલા છે એની વાત કરીએ તો એ આવશે ઓપ્શન બી ની અંદર 2,520. ત્યારબાદ વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બનશે. તો ઓપ્શન સી આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ કયા આકારને અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય છે? તો એ આવશે વર્તુળ. ત્યારબાદ સાપસીડીની રમતમાં આવતો પાસો કયો આકાર કહેવાય? તો એ આવશે સમઘન આકાર. ત્યારબાદ મને ઓળખો અને મારું નામ લખવાનું છે કે મારે બાહ્ય કાન હોતા નથી. હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને એ રીતે સાંભળું છું. તો એ આવશે સાપ. બાસઠમો પ્રશ્ન છે કે 3 પ્રવેશવાળી વાવ એટલે કઈ વાવ? તો એ આવશે જયા. ત્યારબાદ વિશ્વધા જૂનાગઢ શહેરના પ્રવાસે જાય છે તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? એ આવશે અડીકડી વાવ. 64મો પ્રશ્ન જોઈએ કે ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? એ આવશે તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. આ વિધાન બંધ બેસતું નથી. 65મો પ્રશ્ન કે લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને ભાઈ ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે. 66મો પ્રશ્ન કે ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી? તો એ આવશે ભાઈ કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે. આ વિશેષતા ઉંબાડિયા માટે નથી. ત્યારબાદ બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ આવશે લીમડો. ત્યારબાદ કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય? તો એ આવશે જંગલ. અગ્નેસિત્તેરમો પ્રશ્ન છે કે શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એ આવશે રવિ પાક. ત્યારબાદ તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો તમારા અહીંયા જમણા હાથની વાત કરવામાં આવે છે કે તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો તમારો જમણો હાથ છે એ ભાઈ દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ. જ્યારે ડાબો હાથ છે
એ ઉત્તર દિશા તરફ તમને જોવા મળશે. 71મો પ્રશ્ન છે કે ભાઈ હેતવીબેન લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? તો એ આવશે લોહ તત્વ. 72મો પ્રશ્ન કે સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? તો એ આવશે અળસિયાનું પ્રમાણ વધે છે. ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? તો એ આવશે દાલ સરોવરની અંદર તેઓ જશે. ત્યારબાદ આરોહીને મેલેરિયા થયો છે એ કેવી રીતે જાણી શકાય? તો ભાઈ લોહીના પરીક્ષણ કરવાથી જાણી શકાય છે. 75મો પ્રશ્ન નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? તો જવાબ આવશે ઓડિશા. બચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે? તો એ આવશે પર્વતારોહણ માટે જાણીતું છે. 77મો પ્રશ્ન કે તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે? તો એ આવશે સૂર્યપ્રકાશ. 78મો પ્રશ્ન કે નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે, એ શું? તો એ આવશે લીંબુ. 79મો પ્રશ્ન કે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો અહીંયા જે ખોટું વિધાન છે આપણે જોવાનું છે. એ ઓપ્શન ડી વાળું વિધાન રહેશે કે કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 80 કે ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો ધરતીકંપ આવે ત્યારે ખુરશી કે બેન્ચ પર બેસી જવું જોઈએ નહીં. તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? તો અહીંયા આવશે કોનું. ખાલી જગ્યાની અંદર આપણે કોનું શબ્દ મૂકવાનો છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો ઓપ્શન એની અંદર જે હોશિયાર આપેલું છે એ સાચું છે જોડણીની દ્રષ્ટિએ. 83મો પ્રશ્ન કે નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? તો થઈ ગયેલી ક્રિયા આપણે લખવાની હોય તો મેં કચરો કચરા પેટીમાં નાખ્યો. ત્યારબાદ 84 કે નીચે પૈકી કઈ જોડ અલગ પડે છે? તો અલગ પડતી જોડ ઓપ્શન સી વાળી છે. ભય અને અભય એ વિરોધી શબ્દો છે જ્યારે બાકીના બધા સમાનાર્થી શબ્દ આપેલા છે. 85મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વાક્ય બહુવચન વાળું નથી? તો એ આવશે મેં જામફળ ખાધું. ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો જે ફોરમ છે એ ફોરમ એ શબ્દ અલગ પડે છે. ત્યારબાદ નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધવાનો છે કે ભાઈ આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. તો ભાઈ એની અંદર આવશે આપને. બરાબર છે. આપને એ સર્વનામ ગણાય છે. બરાબર છે. જે વિકલ્પની અંદર જોવા મળતો નથી. ત્યારબાદ રમા સાયકલ ચલાવતી હતી. આ રમાની જગ્યાએ આપણે રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે? તો એ ઓપ્શન ડી સાચો બનશે કે રમેશ સાયકલ ચલાવતો હતો. ત્યારબાદ આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પોમાં ભૂલ છે? તો અહીંયા ભૂલ જે શબ્દમાં હોય આપણે શોધવાનો છે. તો સરોવર, રવસોર આની અંદર ભૂલ છે. બરાબર છે. આપણે ઓપ્શન સી સાચો રહેશે. 90ની અંદર જોડકા જોડતા કયો ક્રમ સાચો બને છે? તો ભાઈ મુલાકાત થતા. બરાબર છે. મુલાકાત થતા એટલે કે સાથે ભણતા હતા તે યાદ આવ્યું. ગઈકાલે જ મેં ભાઈ નવી સાયકલ ખરીદી. પુસ્તક લેવા તો કે દોડા દોડી થઈ ગઈ અને લાઈટ જતા પુસ્તક લેવા. બરાબર છે. અહીંયા ત્રીજા નંબરનું છે પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા અને લાઈટ જતા દોડા દોડી થઈ. એટલે કે ભાઈ ઓપ્શન એ છે એ આપણો સાચો ઉત્તર આવશે.
ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારત મારો દેશ છે, આ વાક્યમાં ભારત એ કઈ સંજ્ઞા દર્શાવે છે? તો ભારત એ વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે. ત્યારબાદ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધવાનું છે કે આપણે સાથે મળીને કામ કરીએ, તો એની અંદર આવશે આપણે. ત્યારબાદ તેને આકાશમાં વિમાન જોયું, ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો, તો અહીંયા ખાલી જગ્યાની અંદર આવશે તેથી. બરાબર, જોયું તેથી તે ખુશ થઈ ગયો. ત્યારબાદ ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો આ વાક્યની અંદર ભાઈ ગુસ્સો રહેલો જોવા મળે છે. ત્યારબાદ મેં એક કાળા રંગની પતંગ ખરીદી, તો રેખાંકિત શબ્દને ઓળખવાનો છે. તો કાળા રંગ એ શું છે? તો કે ભાઈ વિશેષણ ગણાય છે. ત્યારબાદ નીચે આપેલા સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? તો બક્ષિસ એટલે ભેટ આવશે, એટલે કે ઓપ્શન બી સાચો છે. વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? તો ભાઈ રમણ એ શબ્દ બનશે નહીં. ત્યારબાદ બરસાતીમ શબ્દને ઓળખવાનો છે. તો બરસાતીમ એ આવશે ભાઈ સાબરમતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 99 કે ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકવાનો છે કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપી મને આનંદ થશે, તો એ આવશે ને. ત્યારબાદ આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી, તો લીટી દોરેલા શબ્દને સ્થાને એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવવાનો છે. તો કંટાળી ગઈ હતી એટલે કે ભાઈ વાજ આવી ગઈ હતી, એટલે કે ઓપ્શન સી આપણો સાચો ઉત્તર રહેશે. 101મો પ્રશ્ન છે કે વિલોમ શબ્દો કી ગલત જોડ પહચાનીએ, તો અહીંયા વિરોધી શબ્દ પાસ નું સમીપ ન થાય એટલે ખોટું છે. ત્યારબાદ મહેશ ખા રહા હૈ, પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો શબ્દ આવશે? તો એ આવશે કોણ. કોણ ખા રહા હૈ. ત્યારબાદ લિંગ પરિવર્તન કીજીએ, બાઘનું આપણે લિંગ પરિવર્તન કરવાનું છે, તો બાઘ તો બાઘીન આવશે. ત્યારબાદ दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? तो कम पल र આ જે વર્ણ આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે. કયો શબ્દ બનશે નહીં? તો ભાઈ કસમ બનશે નહીં. 105મો પ્રશ્ન છે કે ભાઈ ગલત મુહાવરે કી જોડ પહચાનીએ, તો એ છે કે ભાઈ નેક રાસ્તે પર ચલના, તો ગલત રાસ્તે પર ચલના આ જોડ ખોટી છે, એટલે જવાબ જ એ આપણો આવશે. ત્યારબાદ વિશેષણ પહચાનીએ કે गिलास में थोड़ा दूध है, તો એની અંદર વિશેષણ આવશે થોડા. 107મો કે ભાઈ दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए, तो भाई अपराध तो उपहार, बराबर એ ગલત શબ્દ છે. ત્યારબાદ 108મો પ્રશ્ન કે વચન બદલીએ, તો એક વચનમાંથી આપણે બહુવચનમાં લઈ જવાનું છે, તો કેલા, તો એ આવશે કેલે. ત્યારબાદ અહીંયા જે સંખ્યા આપેલી છે 43 સંખ્યા આપેલી છે અને આપણે હિન્દીની અંદર લખવી હોય, બરાબર, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 43, પણ અહીંયા શું આવશે? અનુસ્વાર આવશે, બિંદી આવશે. જ્યારે અહીંયા આપેલી છે પણ અહીંયા લ ઉપર બિંદી આપેલી છે, એટલે આ ખોટું કહેવાશે, એટલે આ પ્રમાણે આપણો જવાબ રહેશે. ત્યારબાદ આંખો કા તારા બનના, એનો અર્થ શું થાય છે? ભાઈ આંખો કા તારા બનના યાની કે બહુત પ્યારા બનના. ત્યારબાદ પ્લુરલ ઓફ ઓક્સ ઇઝ, તો એનો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ 12મો 112 કે પાયલીઝ ખાલી જગ્યા રંગોલી, તો એ ખાલી જગ્યાની અંદર ઓપ્શન બી મેકિંગ એ શબ્દ આવશે. ત્યારબાદ ફ્લેડ ક્રિકેટ
ફ્રિયા યસ્ટરડે, બરાબર છે. તો અહીંયા જે શબ્દો છે એ આગળ પાછળ થઈ ગયા છે, તો આપણે એને યોગ્ય ઓર્ડરની અંદર આપણે ગોઠવવાના છે. તો ઓપ્શન સી પ્રમાણે આપણે એ શબ્દોને ગોઠવી અને વાક્ય બનાવવાનું છે. 14મા નંબરની અંદર આપણે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એટલે કે સાચો શબ્દ સ્પેલિંગ શોધવાનો છે. તો સિલિન્ડર આ પ્રમાણે આવશે, ઓપ્શન એ વાળું સાચો ઉત્તર છે. ત્યારબાદ ધ ક્લાસ ઇઝ ક્લીન, બરાબર છે. તો અહીંયા ક્લીન છે એનો આપણે વિરોધી શબ્દ લખવાનો છે. તો ઓપ્શન એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ અહીંયા જે ધીસ ઇઝ અ નાઇફ, તો સિલેક્ટ કરેક્ટ પ્લુરલ સેન્ટેન્સ, બરાબર છે. તો અહીંયા એનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી. ત્યારબાદ 117મો પ્રશ્ન છે કે ભાઈ રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી? તો ભાઈ જે સ્ટોપ લખેલું છે એ સ્ટોપ બનતું નથી. ત્યારબાદ 118મો પ્રશ્ન છે કે લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા ધ ઝૂ. તો ઓપ્શન એ છે એ સાચો ઉત્તર રહેશે. 119 કે યોગ્ય પદવાળું વાક્ય પસંદ કરવાનું છે. તો ઓપ્શન ડી વાળું વાક્ય છે એ સાચું આવશે. ત્યારબાદ 120 છે કે ધેર આર 4 શોપ ખાલી જગ્યા ધ શોપિંગ સેન્ટર. તો એની અંદર આવશે ઓપ્શન બી ઇન. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 5 ની અંદર તારીખ 31/1/2025 ના રોજ યોજાનાર સીઈટી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ, આભાર.